જૂનાગઢની મહિલા કોલેજના પ્રોફેસર દ્વારા થોડા દિવસ પહેલા આપવામાં આવેલા એક નિવેદનને લઈને સોશિયલ મીડિયામાં ચર્ચા જાગી હતી। આ નિવેદન વાયરલ થયા બાદ પ્રોફેસર દઢાણિયાએ આજે જાહેરમાં સ્પષ્ટતા કરી છે। પ્રોફેસર દઢાણિયાએ કોલેજ પરિસરમાં મીડિયા સાથે વાત કરતા જણાવ્યું છે કે થોડા દિવસ પહેલા કોકરોચ જનતા પાર્ટી અંગે આપવામાં આવેલું મારું નિવેદન ખોટા સંદર્ભમાં રજૂ થયું છે। મારો હેતુ કોઈ રાજકીય પક્ષ કે વ્યક્તિની ભાવના દુભાવવાનો નહોતો। તેમણે વધુમાં જણાવ્યું છે કે વર્ગમાં ચાલી રહેલી ચર્ચા દરમિયાન મેં એક ઉદાહરણ આપ્યું હતું, તેના કેટલાક અંશો કાપીને વાયરલ કરી દેવાયા હતા, જેને કારણે ગેરસમજ ઊભી થઈ। જો મારા શબ્દોથી કોઈને દુઃખ થયું હોય તો હું દિલગીર છું। દઢાણિયાના સ્પષ્ટતા બાદ વિદ્યાર્થીઓ અને વાલીઓએ રાહત વ્યક્ત કરી છે। તો હાલ કોલેજમાં શૈક્ષણિક કામગીરી સામાન્ય રીતે ચાલી રહી છે। હું દિનેશ દઢાણિયા। નીટ પેપર લીકના સંદર્ભમાં મારે ખાસ સૌને વિનંતી સાથે જણાવવાનું કે નીટ પેપર લીક થયું, ફરીથી નીટ લેવાની પરિણામ આવી ગયું। નીટ પેપરમાં જે કંઈ થયું છે એ અતિ ગંભીર છે, દુઃખદ છે। વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથેનો આ સવાલ છે। આ બાબતને હું સખત શબ્દમાં વખોડું છું। બીજું, આ આંદોલન શરૂ થયા પછી મને વ્યક્તિગત રીતે એમ લાગ્યું કે આ આંદોલન કંઈક જુદી દિશામાં ફંટાઈ રહ્યું છે, એટલે એ સંદર્ભમાં યુવાનોને માત્ર ધ્યાન પર રહે એ હેતુથી મેં મારી વાત મૂકેલી હતી। મારો કોઈની હારે કોઈ પણ પ્રકારનો વ્યક્તિગત મતભેદ કે કોઈની સાથે કંઈ લેવા કે દેવા નથી, કે મારો કોઈ પણ પ્રકારનો રાજકીય ઈરાદો નથી। સવાલ એ છે કે આ વિષય જે રાજકીય બની રહ્યો છે એ મારા માટે ચિંતાજનક અને દુઃખદ બાબત છે। એટલે વિદ્યાર્થીઓ સાથે જ હંમેશા હોઈ અને વિદ્યાર્થીઓના હિતની જ આપણી વાત અને ચિંતા હોય એ વસ્તુ સ્પષ્ટ છે। આ તો આ આંદોલન જુદી દિશામાં જઈ રહ્યું હતું એમ લાગ્યું, એ સંદર્ભમાં મેં મારો ઓપિનિયન આપેલો હતો। બાકી વિદ્યાર્થીઓ સાથે જ છું અને વિદ્યાર્થીઓના હિતો મારા અહીંયા વસેલા છે। ધન્યવાદ, આભાર।